દોસ્તો નમસ્કાર. કોડબી મુકામે અમે હાલમાં છે અને જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના નામ પર આજે સર્વે કરવા માટે આવે છે. એની અંદર જે ગામડાના જે લોકો છે, આગેવાનો છે, એમને મૂર્ખ બનાવીને આ લોકો પ્રોજેક્ટના નામ પર આ જગ્યા પરથી ફોટા પાડીને લઈ જાય બેહાડીને, અને બીજી જગ્યાએ જઈને એવું કહે કે આ ભાઈએ મંજૂરી આપી છે. આ રીતની ખોટી વાતો કરીને લોકોને ભોળવીને આ લોકો પ્રોજેક્ટના નામ પર જબરજસ્તી કામ કરવું છે. મંજૂરી એટલે કાગળની મંજૂરી હોય કે ખાલી મૌખિક ચર્ચા કરે તેની કોઈ માર્ગદર્શન આપતા હોય તો? એટલે એમ જ ખોટી રીતે કોઈ મંજૂરી વગર, કોઈ સરપંચની મંજૂરી વગર, જિલ્લા કે તાલુકાના જે સભ્ય છે એમની મંજૂરી વગર આજે સર્વે કરવા માટે આવી જાય છે. એટલે તમામ જે છોટાઉદેપુર કવાંટના જે લોકો છે, જે આ પ્રોજેક્ટના નામ પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઓફિસર ગાડી લઈને આવે છે, તો એમને પહેલા પ્રશ્ન પૂછો અને એ પ્રશ્નનો જવાબ એ આપે અને આડાટેડા જવાબ આપે તો એમને તાત્કાલિક ધોરણે રોકો અને આગેવાનને જાણ કરો. બસ. અને ધ્યાન રાખો પોતાના વિસ્તારના, પોતાના ઘરનું અને પોતાની જે જગ્યા આજે જે છીનવાવાની વાત થઈ રહી છે. નેતાઓ કહીને ગયા કે એવું કોઈ પ્રોજેક્ટ અહીંયા આવવાના નથી, પણ આજે ગાડીઓ આવે છે અને ચાલુ થઈ ગયું છે. એટલે બધાએ હવે ધ્યાન રાખવાની જરૂર છે અને ગમે ત્યારે ગમે તે જગ્યા પર જરૂર પડે તો અમારો સંપર્ક કરજો. અમે તાત્કાલિક ધોરણે નેતા તો પ્રોજેક્ટ છે નથી એવું કહેતા હતા સરકારના નેતા. તો આજે પ્રોજેક્ટ કઈ રીતે પાછા ચાલુ થઈ જાય છે? એ તો ચૂંટણી હતી થયેલો હોય તો કઈ રીતે ફરી પાછા ચાલુ? એટલે ચૂંટણીના નામ પર આ લોકોએ પહેલા તમે જોયું હશે કે પેટ્રોલ ડીઝલ, જ્યારે પેટ્રોલ ડીઝલ નું થયું પહેલા ખબર લાઈનો પડી ચૂંટણી પહેલા, ત્યારે એવું કીધું કે બધો પૂરતો સ્ટોક છે અને પેટ્રોલ ડીઝલ ખૂટી નથી એમ. અને આ તો ખાલી અફવા છે એવું કીધું. અને ત્યાર પછી તમે વિચારો, ચૂંટણી થઈ પછી પાછી લાઈનમાં ઉભું રહેવું પડ્યું. એવું પડ્યું ને. હાલમાં બી અમુક જગ્યા પર ડીઝલ નથી મળતું, 200 લીટર મળે છે, 100 લીટર મળે છે. ખેડૂતને હમણાં કહી દીધું કે 7-12 લીટર લઈને આવો તો તમને મંથલી 200 લીટર મળશે. આવા ઠરાવો આપણા છોટાઉદેપુરમાં પાસ થયા. એટલે હવે આપણે જાણવાની જરૂર છે, જાગવાની જરૂર છે. એટલે વિસ્તારમાં કઈ રીતે વિવાદ થાય ને કઈ રીતે એકતા તૂટે, કઈ રીતે સંગઠન તૂટે, એવું જ આ લોકો રસ્તો અપનાવીને અહીંયા આવીને ગામડામાં એવી પોલિસી વાપરે અધિકારી. એટલે સંગઠનને તોડીને એકબીજાના સામે લાવીને આ લોકો પ્રોજેક્ટના નામ પર જમીન વિસ્થાપિત કરશે ભવિષ્યમાં પણ. તો આપણે બધા સાથે રહીને એક થઈને આપણી જમીન બચાવીએ અને આ પ્રોજેક્ટોનો વિરોધ કરીએ. કારણ કે આ કુદરતી સૌંદર્ય આજે સિટીમાંથી જોવા માટે આવે છે અને વખાણ કરે છે. એ જ જગ્યાઓ પર આજે ફિલ્મની વાત થઈ રહી છે અને પેઢીના પેઢી રહેતા હોય અને આ પેઢીના પેઢી રહે અને ત્યાર પછી આપણને ઘર છોડવાની વાત કરે, આ તદ્દન ખોટી વાત છે. વિકાસના નામ પર વિનાશ કરવાની આ વાત થઈ રહી છે. તો બધા સાથે રહો અને એકતામાં રહો. બસ આટલું જ. જય જોહાર, જય આદિવાસી.